अहमदाबाद ग्राम्य विस्तार में टोटल 8 रथयात्रा जे मेजर इम्पोर्टન્ટ रथयात्रा है और એ રથયાત્રામાં જે સૌથી મોટી રથયાત્રા છે જે અત્યારે આ ધોળકા ટાઉનની છે અને આ રથયાત્રામાં લગભગ 10 થી 15,000 લોકો ભાગ લેવાના છે અને એની સાથે સાથે જે ધોળકા રૂરલની જે જે રથયાત્રા છે આ પણ લગભગ એટલી જ મોટી છે और અત્યારે મારો કેમ્પ અને ડીવાયએસપી અને લગભગ 800 થી વધારે લોકો અહીંયા ટોટલ હોમગાર્ડ પોલીસ ને બધા ડિપ્લોયડ છે અમારી જે મોબાઈલ સર્વેલન્સ વ્હીકલ છે આ પણ અહીંયા છે और એની સાથે સાથે જે અમારી શાંતિ સમિતિની મીટિંગ જે થઈ હતી આ મીટિંગના આધારે જ અમારો જે સંકલન થયો છે આજે હું આ ધોળકા ટાઉનના તમામ આગેવાનોનો આભાર માનું છું કે જે રીતે અમે શાંતિ સમિતિની મીટિંગમાં નક્કી કર્યો છે આ રીતે બધી યાત્રા નીકળી રહી છે અને અત્યારે બાકી બીજી જગ્યા પણ વિરમગામમાં તમામ જગ્યા શાંતિપૂર્વક રીતે યાત્રા ચાલુ છે અને બધી જગ્યા લગભગ આખા જિલ્લામાં 2000 થી વધારે હોમગાર્ડ જીઆઈડી અને પોલીસ ડિપ્લોયડ છે અને જુદી જુદી જગ્યાએ એલસીબી એસઓજી અને ડીવાયએસપી ના કેમ્પ છે અને અત્યાર સુધી કોઈ પણ અનિચ્છનીય બનાવ બનેલો નથી એને બનવાનો પણ નથી બીકોઝ બધી જગ્યા પબ્લિક અને પોલીસ મળીને રથયાત્રા કાઢી રહી છે એના શાંતિપૂર્વક નીકળશે એવી તમામની મારી અપેક્ષા પણ છે રથયાત્રા દોરાન જે છે અમારી જે ડ્રોન ને માધ્યમથી અમે આખા તમામ રૂટની કન્ટિન્યુઅસ પેટ્રોલિંગ અમારી ચાલુ છે और એની સાથે સાથે અમારી જે ખાનગી કપડામાં જે અમારી પોલીસ છે એ તમામ જગ્યા કોઈ પિક પોકેટર હોય જે કોઈ પિક પોકેટિંગ કરતા હોય એને માટે પણ વોચ છે અત્યાર સુધી કોઈ એવો કોઈ બનાવ બનેલો નથી અને તેમ છતાં પણ અમારી બધી જગ્યાએ વોચ ચાલુ